એક વર્ગ એકના અધિકારી નિવૃત્ત થયા છે અને ખાતાકીય તપાસ એમની ચાલુ છે, તો 300 રજાનું રોકડમાં રૂપાંતર આપી શકાય? સર, આ એવો પ્રશ્ન છે કે મેક્સિમમ કદાચ કર્મચારીઓ અવારનવાર પૂછતા હોય છે, તો હું ડેફિનેટલી એવું કહીશ કે સર, આ પ્રશ્ન સરકારની અંતર્ગત ઘણા બધા એવા કર્મચારીઓનો આ એક પ્રશ્ન છે. મિત્રો, જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે અને એની સામે કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલુ છે અથવા એ સસ્પેન્શન પર છે અથવા એની સામે કોઈ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે, તો આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમોના નિયમ 64માં જે રજાનું રોકડમાં રૂપાંતર આપવાની જોગવાઈ છે, એમાં અંગેની કોઈ સ્પષ્ટતા કરેલી નહોતી. કર્મચારી મંડળોની રજૂઆત ધ્યાને લઈ સરકારે 21/1/2008ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એમાં એવું કહેવામાં આવ્યું કે જે કર્મચારી નિવૃત્ત થાય છે એની સામે જો કોઈ વસૂલાતનો પ્રશ્ન હોય તો વસૂલાત જેટલી રકમ વિધોલ્ડ કરીને એને રોકડમાં રૂપાંતર આપી શકાય, અને વસૂલાતનો પ્રશ્ન ના હોય તો પૂરેપૂરું આપી શકાય, અને જેટલું રૂપાંતર આપવાનું છે એના કરતાં ઓછી રકમ વસૂલ કરવાની છે તો પાર્શિયલી પણ રૂપાંતર આપી શકાય છે. નાણાં વિભાગનું 21/1/2008નું નોટિફિકેશન છે.